નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે. પરંતુ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ હવે નિયમો. હા, શરતી વાક્યમાં મિત્રો અહીંયા વ્યાકરણના બે મુદ્દા છે. એક મુદ્દો એ ટેન્સ સાથે જોડાયેલો મુદ્દો છે અને બીજો મુદ્દો એ કન્જક્શન સંયોજક સાથે જોડાયેલો મુદ્દો છે. વ્યાકરણના બે મુદ્દો છે. શરતી વાક્યમાં ઇફ અને અનલેસ એ બે સંયોજકો છે અને શરત દર્શાવે છે. વાક્યમાં ઇફ અને અનલેસ સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ હોય તો બીજા ઉપવાક્યમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે છે. એટલે કે વાક્યમાં બે કાળ આપેલા હોય તો કયા ઉપવાક્યમાં કયો કાળ આવે એની વિગત અહીંયા આપેલી છે. ઇફ અને અનલેસમાં સાદો વર્તમાન કાળ તો સામે બીજામાં સાદો ભવિષ્યકાળ. ઇફ હી રન્સ ફાસ્ટ, રાઈટ, સાદો વર્તમાન કાળ. હી વિન્સ ધ રેસ, તો આ ખોટું થયું. કેમ? આમાં સાદો વર્તમાન કાળ છે તો આમાં સાદો ભવિષ્યકાળ આવે. ઇફ હી રન્સ ફાસ્ટ હી વિલ વિન ધ રેસ, આ સાચું થશે. સમજાઈ ગયું? જોઈએ બીજું વાક્ય. અનલેસ યુ વર્ક હાર્ડ, આમાં સાદો વર્તમાન કાળ એટલે અહીંયા સાદો ભવિષ્યકાળ આવે. યુ ડુ નોટ પાસ, તો આ ખોટું, કારણ કે અહીંયા સાદો વર્તમાન કાળ છે, ભવિષ્યકાળ આવે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ, આ સાચું થશે. અને પરીક્ષાની દૃષ્ટિએ આ જે મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે જે શરતી વાક્યો છે, કન્ડિશનલ સેન્ટેન્સીસ છે, એમાંથી પરીક્ષામાં એકાદ માર્ક્સનો પ્રશ્ન અવારનવાર પૂછાય છે. જોઈએ એના પછીનો નિયમ. હા મિત્રો, અહીંયા પણ ટેન્સને લગતો મુદ્દો છે અને એક કન્જક્શન જે સંયોજક છે એની સાથે જોડાયેલો મુદ્દો છે. હા, મુદ્દો એ છે કે એઝ સૂન એઝની સાથે બંને ઉપવાક્યમાં એક સમાન ટેન્સ આવે છે. મુદ્દો એ યાદ રાખો કે એઝ સૂન એઝ હોય તો બંને ઉપવાક્યમાં એક સરખો કાળ આવે છે. એકમાં સાદો વર્તમાન કાળ હોય તો બીજામાં પણ સાદો વર્તમાન કાળ. એઝ સૂન એઝ હી સો ધ પોલીસ, અહીંયા સાદો ભૂતકાળ છે તો અહીંયા પણ સાદો ભૂતકાળ આવે. હી હેડ રન અવે, આ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ મૂકવું પડે. એઝ સૂન એઝ હી સો ધ પોલીસ, સાદો ભૂતકાળ. હી રેન અવે, સાદો ભૂતકાળ. એટલે આ વાક્ય સાચું થશે. બીજું વાક્ય, એઝ સૂન એઝ શી સીઝ અ ન્યૂ સાડી, અહીંયા સાદો વર્તમાન કાળ તો અહીંયા પણ સાદો વર્તમાન કાળ આવે. શી વિલ બાય ઇટ, તો આ સાદો ભવિષ્યકાળ છે એટલે ખોટું છે. સાચું શું થશે? એઝ સૂન એઝ શી સીઝ અ ન્યૂ સાડી શી બાયસ ઇટ, જેવી તે નવી સાડી જુએ છે કે તે ખરીદે છે. રાઈટ, બંનેમાં સાદો વર્તમાન કાળ આવશે. પરીક્ષાની તૈયારી માટે અમારા વ્યાકરણના જે પુસ્તકો છે, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર, બંને વ્યાકરણ માટેના પુસ્તકો છે. ત્રીજું પુસ્તક ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ, એ શબ્દ ભંડોળ વોકેબ્યુલરી માટેનું છે. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં
જોડાઈ જવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.